જાડેશ્વર બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ સંયોગી અભિવાદન મહાસભાનો 15,000 હરિભક્તોએ લાભ લીધો। 15 જૂનથી જાડેશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામીનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। જ્યારે 15 જૂનથી મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે। રોજ પ્રાપ્ત પૂજા, આરતી, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે તારીખ 29 રોજના અન્નકૂટ સહયોગથી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અન્નકૂટ મહાસભામાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કઠારી સ્વામીએ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટની સેવા કઈ રીતે શરૂ થઈ તે વિશે વિશેષ વાત કરી હતી। મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કોઠારી સ્વામીને સંકલ્પ આવતા તેઓએ મંદિરે વિશેષ અન્નકૂટનું આયોજન કર્યું હતું, જેમાં માત્ર 3,000 જેટલા જ હરિભક્તો આ અન્નકૂટ સેવામાં જોડાયા હતા। જ્યારે હાલ વર્તમાનમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર 2024માં જાડેશ્વર મંદિર ખાતે 30,000થી પણ વધુ લોકો અન્નકૂટની સેવામાં જોડાયા છે। ત્યારે આજે આ અન્નકૂટની સેવાઓમાં વિશેષ યોગદાન આપનાર તમામ હરિભક્તોને અન્નકૂટ અભિવાદન મહાસભાનો પૂજ્ય મહંત સ્વામી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા।